તો પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને વિવાદ થયો હતો ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ મતદાન બાદ આજે સવારે ક્ષત્રિય સમાજને માફી માંગી હતી, જે બાદ ક્ષત્રિય આગેવાનોએ પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે પુરુષોત્તમ રૂપાલાને લઈને વિરોધ યથાવત રાખવાની વાત કહી હતી, તેમજ આગળ શું કરવું, વિરોધ રહેશે કે નહીં તે સંકલન સમિતિ નક્કી કરશે તેવું ક્ષત્રિય સમાજના આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું। તેમજ તેમણે જણાવ્યું કે ક્ષત્રિય દીકરીઓની અસ્મિતા પર હુમલો થયો છે, જેને માફ ન કરી શકાય। તો ક્ષત્રિય મહિલા આગેવાન ભાર્ગવીબા ગોહિલે મતદાન પૂર્ણ થયા બાદ પણ આંદોલન યથાવત રહેવાની વાત જણાવતા કહ્યું કે આ આંદોલનનું અલ્પવિરામ છે, જેથી તેને પૂર્ણવિરામ સમજવાની કોઈ ભૂલ ન કરે। ક્ષત્રિયનું લોહી ઉકળવું પણ હવે એનો જુવાળને કઈ દિશામાં લઈ જવો એ ગઈકાલે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ યુવાન લોહી જાગૃત સાથે એના જુવાળને કઈ દિશામાં લઈ જઈ શકે। જે દરેક સત્તા જેની પાસે આટલા વખતથી સત્તા છે તેણે પણ સુપેરતાથી નોંધ લીધી છે, એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે। અને આ આંદોલનને અત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે, પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ